અઠવા વિસ્તારમાં પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। અઠવા પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે, જેમાં સાહિલ, તોફેલ અને હનીફનો સમાવેશ થાય છે। આ શખ્સોએ રાત્રિના સમયે પોલીસ જવાનો પર હુમલો કર્યો હતો। ઘટના બાદ અઠવા પોલીસ મથકમાં આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે। આ આરોપીઓમાંથી 2 શખ્સો પહેલાથી જ ગુના ઇતિહાસ ધરાવે છે, જેનાથી આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે। આ હુમલા બાદ પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે અને આગળની તપાસમાં વધુ વિગતો મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે। આ ઘટનામાં જોવામાં આવ્યું કે પોલીસના કડક પગલાં લીધા બાદ લોકોમાં સુરક્ષાનો ભરોસો વધ્યો છે અને કાયદાનું પાલન નિશ્ચિત થવાની આશા છે। આમ, સુરતના અઠવામાં થયેલી આ ઘટનાએ પોલીસ અને નાગરિકો વચ્ચે ચકાસણી અને સુરક્ષા માટેની વધુ જાગૃતિ પેદા કરી છે।